ભાવથી શ્રદ્ધાથી બધા આપણે જય બોલીએ, બરોબર ને? અને હાથ ઊંચા કરીને જય બોલો તો બહુ સારી વાત, બરોબર ને? કેમ કે બાળકના તો ઘણા કપડાં આપ્યો, પૈસા આપ્યો, દાન પૂન કરી, બીજા તો હવે કદાચ નહીં આપ્યો પણ આશીર્વાદ તો અપાય ને. અને બે હાથ ઊંચા કરીને જય બોલશો એ તમારા આશીર્વાદ જ ગણાય, બરોબર ને? અને ભાવથી જ જય ઊંચા કરવાનો પાછા, ખાલી ખાલી બરોબર ને? બાળકને આશીર્વાદ આપે છે એ ભાવથી જ આપણે જય બોલીએ. પોતપોતે ઈષ્ટ ગુરુદેવને યાદ કરી બોલો સદગુરુદેવ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, સદગુરુ દયાલ સાહેબ કી જય, રણુજાવાલા રામાદેવ પીર કી જય, આજ કી આનંદ કી જય, આનંદ કરાવે ભક્ત કી જય. સાહેબ સાહેબ હું લઈ ગયેલો એવું વાંધો નહીં સાહેબ, સાહેબ સુખી રહો. विश्ववंदनी संत सम्राट सदगुरु कबीर साहिब जी ना चरणों में कोटि कोटि वंदगी वंदना. मारे इष्ट गुरुदेव श्रीना चरणों में पण कोटि कोटि वंदगी वंदना. हाल पाठ में विराजमान रनुजावाला एवा बधाना सुखी करनारा, दुख लीने आवे अने बधा सुखी थईने जाए एवा भगवान स्वरूपे रामदेव पीरना चरणों पण कोटि कोटि वंदन प्रार्थना नमन करूँ छूं. तेमज चीलावाड़ाथी अपने खरेखर अपने भूलाय नहीं एवा आम तो घनी वखत अमे भेगा थया छे, कार्यक्रमों में भेगा थया, पण आजे तो अनेरो लावो मळ्यो छे अपनेना अने अपाई रह्यो छे ने फरी पाछा आपवाना छे एवा साहेब श्री जयंतीराम महाराज साहेब, मुद मंगलमय संत समाज, आदरणीय भक्त सज्जनों, नेमी प्रेमी बंधु, भक्तिमती माताओं बहनों, बालगोपाल, आज शुभ गाम भैसाई मुकामे अपना नेमी प्रेमी श्रद्धालु एवं परम भक्त श्री नारायण भाई सना भाई तेमज एमना कुटुंब परिवार मळी अने खूब सुंदर सरस मजाना आज कार्यक्रम आयोजन करीश ते बदल एमना खूब 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 धन्यवाद छे. एमना सुपुत्र छे भूपेन्द्र भाई नारायण भाई, एना धर्मपत्नी रेखाबेन भूपेन्द्र भाई, तेमना सुपुत्र छे विशाल कुमार भूपेन्द्र भाई, एमना धर्मपत्नी छे वनिताबेन विशाल कुमार, तेमना सुपुत्र केतुल कुमारनी आ बाबरी चौलक्रिया मुंडन निमित्ते हमें तमे बधा भेगा थया छे. अने ए निमित्ते ज आजे जे पण कंईक पाठ पूजा करवामां आव्यो छे ए पण पाठ पूजा कार्यक्रम राखवामां आव्यो. अने आ गामना पण आ धरतीने पण खूब खूब धन्यवाद मानीए. जो बाळक ना होत, बाबरी न होत, तो हमें पण न होत ने तमे पण नहीं होत. एमनी ज बलिहारी छे अने ए पण आव्यो छे तो कई सद्गुरु परमात्मा ने कृपा थकी, महापुरुषों की कृपा थकी, जे अत्यारे पाठ विराजमान छे एमनी दया दुआ थकी ए बाळक एना जीवन में आव्यो छे अने एना खुशी आनंद कंदर में तो अपने आ कार्यक्रम आयोजन करीश. આપણે બધા જાણીએ છીએ જેના જીવને બાળક ના હોય એની હું દશા થાય આપણે બધાને ખબર છે, ખબર ને? પથ્થર પથ્થર, જંગલ જંગલ, ઝાડી ઝાડી, નદી નદી, કઈ કઈ દુનિયાભર. એના સિવાય પણ જગતના મહેનો પણ બહુ સાંભળવું પડે પાછા, બરોબર? ઘણા બધા મહેનો પણ સાંભળવું પડે ને. આપણે બધા જાણીએ છીએ જો બાળક ના હોય તો કેટલો બધો મહેનો સંભળાતા હોય છે. આજે સરસ મજાની આવા એના જીવન અંદર આનંદ આવ્યો છે અને ખુશી માટે આપણે મહેનત કરીએ પણ ખુશી ના મળે, પણ ખુશ થઈને તમે કામ કરો તો ખુશી પણ મળે અને આનંદ પણ મળે. બાકી ઘણા બધા આપણે જોઈએ ને ખુશી થવા માટે બહુ મહેનત કરી, ઘણી બધી મહેનત કરતા હોય છે, પણ મહાપુરુષોને કહેવું છે કે તમે ખુશ થઈને કામ કરો, આનંદ में રહીને કામ કરો, મોજ में રહીને તમે કામ કરો તો ખુશી પણ મળશે અને આનંદ પણ મળવાના છે. સરસ મજાની વાત કરવામાં આવ્યો છે, ईश्वर उसी की झोली को भरता है, ईश्वर उसी को झोली को भरता है जो देना जानता है. શું લેખો શાસ્ત્રો के अंदर में कि ईश्वर उसी को झोली के भरता है जो देना जानता है, चाहे प्रेम हो, चाहे दान हो,
ચાહે ભાવ હોય, ચાહે શ્રદ્ધા હોય, એ જગત કે અંદર में જે આપે છે એને જ આપે છે, યાદ રાખજો. આપણે પણ જીવન કે અંદર में અનુસરે જેવો છે અને આપણે પણ કંઈ આપતા શીખીએ, આપણે પણ કંઈક પ્રેમ આપતા શીખીએ, ભાવ આપતા આપણે શીખીએ. જગત કે અંદર में આવ્યા છે એના માટે. और जन्म लઈને આવ્યા હોત તો વાંધો નતા, પણ આપણે જન્મ લઈને આવ્યા છે તો કંઈક ને કંઈક કરવું પડશે, યાદ રાખજો. બાકી ખાલી હાથ આવે ને ખાલી હાથ નહીં જવાનો, પણ કંઈક ને કંઈક કરવું પડે. સાહેબ કેટલા સરસ મજાને આપણે વાત કરી કે આ છેલ્લું વહેલો કે છેલ્લો, એમ કે ગુજરાતીમાં કહેવામાં આવે ને, આ વહેલો તો છેલ્લો. એના પછી કંઈ આપણે ગમે તે મહેનત કરશો ને એના પછી આપણે આવવાના નથી. અને એ પણ એક અવસ્થા સાથે, સમય સાથે. કેમ કે પશુ પક્ષીઓના છે એમના પણ સમય મળ્યો છે, શક્તિ મળ્યો છે, પણ સમજ નથી મળ્યો. અને આપણે ત્રણ ચીજ મળ્યો છે, સમય પણ મળ્યો, સમજ પણ મળ્યો, શક્તિ પણ મળ્યો છે. પણ આપણે ક્યાં ક્યાં ખર્ચા કરીએ છીએ ને કંઈ નક્કી નહીં. બાકી સદગુરુ કબીર સાહેબના 600 વર્ષ કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ कैसा युग आएगा, આ તો કલયુગ છે છતાં પણ કીધું कैसा युग आएगा. તારે વાત કરવામાં આવ્યો ટોટા ફોટા ને ખોટા, ટોટા ફોટા ને ખોટા એવા ઉગાવવાના છે. આ તારે પણ તમે જો ને ખોટી ખોટી ચીજોની, બરોબર, એવા ચીજોને સંસાર કે અંદર માન સન્માન દુનિયાભરની ચીજો ચાલતા હોય છે. પણ સાહેબ કહે છે એ બધા ચીજો ના લાગીને. અને જ્યારે એને સાખીમાં તો લખ્યો છે કલી ખોટા જગ આંધ્રા શબ્દન માને કોઈ, અમે ખેંચો તો 800 ઉઠી બૈરી હોય. આ કલયુગ અંદર મેં ખોટી ખોટી ચીજો થવાના તમે જોયે નથી એ જોવા મળશે, નથી જાણતા એવા પણ જાણવા મળશે, બરોબર ને. આ મોબાઈલ કોણ હતો ભાઈ? મોબાઈલ હતા આપણે? કોઈ ગીતારામાને ભાગવત કંઈ લખેલો છે કે મોબાઈલ આવવાની છે? આપણે કોઈ જાણતા નતા. પણ જો રામાયણના જમાના મોબાઈલ હોત તો ઝઘડા નહીં થઈ હોત, યાદ રાખજો. જો સીતાને કન્યાદાન માલ દે હોત ને તો ઝઘડા ના હોત ને, ફોન કરી દે હોત. માથાજીક ના છે, એ રામ તમે આવી જાય, પેલા રાવણ લઈને જાય છે. અને અમને તો મોબાઈલ ના રામાયણ થાય, યાદ રાખજો. અમે તો ગામે ગયા તો કન્યાદાન માં મોબાઈલ આલે શું કરવાનું? અને પાછા કહેતા હો જાય જો ગડબડ થાય તો મેસેજ કરી દેજો હો કે એમ અમે કલારાની નહીં તો પછી પેલો રંગલી ચોકડી માર્યો છે એમ. આવો પાછા શીખાવવાના આવતા હો જાય લોકો, શું કરવાનું? કહે છે કે ભાઈ આ બધા ચીજો નતા છતાં પણ જોવા મળે છે, યાદ રાખજો. પણ મેં તો મારી સત્સંગમાં ઘણી વખત મેં કહું છું કે બહાર જે પણ તમને સુખ સુવિધા મળી છે, બહાર જે પણ દેખાય છે ભૌતિક સુખો, એ વિજ્ઞાનની દેન છે, યાદ રાખજો. એની પણ બલિહારી કહેવાય, બરોબર. એ વિજ્ઞાનની દેન છે. આ મોબાઈલ તમે આ છે માઇક, બરોબર, એ પણ વિજ્ઞાનની દેન છે ને. ગાડી મોટર સાધન એની પણ વિજ્ઞાનની દેન છે. પણ જે જીવન કંદરમાં મેં સુખ શાંતિ દેખાઈ રહ્યો છે વિજ્ઞાન નહીં, એ સંતો મહાપુરુષો ભગવાનની દેન છે, યાદ રાખજો. એના અનુભવ કરે જેવો છે કે આપણે જે પણ સુખ શાંતિ જીવન કરનાર જે પ્રાપ્તિ કર્યો છે એ વિજ્ઞાન નહીં, પણ એ ધર્મની, એ ભક્તિની, બરોબર, એ તમારી ઈષ્ટ દેવોની કૃપાની લેનદેન છે. એના માટે આપણે શાંતિ સુખીતા આપણે બેઠા છે. આ વિદેશમાં જોવા ના મળે. આલા 12 વાગે કોઈ ભજન કીર્તન ના થાય. અમે તો બહાર બધા જઈએ છીએ, બરોબર, બધા રાજ્યોમાં જઈએ છીએ. આ 12 વાગે કોઈ નહીં કોઈ ભજન કીર્તન કરે જ નહીં. પણ તમારો ગુજરાત એવો દેવો છે 12 વાગે આખી રાતો ભજન થાય. બલિહારી છે, યાદ રાખજો. તાલી પાડ દો ભાઈ. બાકી ત્યાં તમે જો ને અહીં તમે પ્રોગ્રામ કરીને જતા તો સંતો લૂંટાઈ જાય એવા એવા દેશો છે. પણ અહીં તમે જો અમારા બહેનો અને ભાઈઓ બધા લહેરથી બધા ફરે કે નહીં ફરે? અને તે પણ અમારા છેવાડે છે પાછો, બરોબર. અમે ઘણી વખત જઈએ તો ક્યાં જઈએ છીએ, પૂછે કયા જિલ્લામાંથી આવ્યા? તમે કીધું ઉદયપુર. હા, રાઠોણ ગુરુ. અમે રાઠોણી બધાના જ ગુરુ છે, એવું થોડું છે? માથાજી કે નથી ભાઈ. પણ આજે છેવાડે હોવા છતાં પણ તમે જો, મેં તો ઘણી વખત જયારે અમારા કવાંટ ડિસ્ટ્રિક્ટમાં જે સાહેબ પણ જાય છે, જે વખત લંગોટી પહેરતા હતા, તારે વિચાર કરો 25 વર્ષની વાતો તમે કરો તો લંગોટી પહેરતા હતા, બરોબર. જે લોહીના જે ચાંદલો કરતા હતા એના તમે જાઓ તો હાથમાં તમે જો તો માલા ના હતા, પારિયાન ધારિયા ભજન કરવાને બેહતા હતા, પારિયાન ધારિયા લોન. અમે જયારે ઊંઘા બે ઉપર છે ને લટકાયેલો પારિયાના, અને સત્સંગ કરવો તો બરોબર રેડીમેડ કરવું પડે ને, તાવડો હોતા જોજો બાબા એમ જ કહો કે ખરેખર. પણ આજે એના હાથમાં માલા, અમને વિચાર થાય આજે એના ઘરો તમે જો હાથને માલા ચંદન ટીલા કરીને, એના બધા ચંદન ટીલા કર્યા વગર ખાય નહીં, દૂધ નહીં પીએ, ચાય પીને બંદગી કર્યા વગર કશું કરે નહીં, યાદ રાખજો. અને આપણે બાજુ તો શું કે અમે બહુ સુધરેલા હતા, સુધરણો બગડી ગયા ને બગડેલો સુધરી જાય. ફેર પડ્યો કે નહીં પડ્યો? ફેર પડ્યો કે નહીં ભાઈ? આટલું બધું ફેર પડતા જાય છે. એના માટે કહેવામાં આવ્યું કે આજે પણ તમે ત્યાં તમે જો મહાપુરુષોની કૃપાના કારણે, બરોબર, એટલે કીધું સંત જहाँ જાતા હૈ વहाँ સબ સોના સોના હો જાતા હૈ. જ્યાં સંતોના પગલા પડે, મહાપુરુષોના પગલા પડે, આવા દેવ ઇષ્ટોના જયારે પગલા પડતા હોય એ જીવન કરનારને કોઈ દને કમી નહીં, યાદ રાખજો. પણ કરવું પડે. ઘણા બધા અમને પ્રશ્ન કરે, મીરાબાઈને ભગવાન મળ્યો, નરસિંહ મહેતાને ભગવાન મળ્યો, ધનેન્દ્રનાથ સાહેબને કબીર મળ્યો, અમને કેમ નહીં મળ્યો? પણ તમે એમ કરો ને, માથાજીક ના છીએ આપણે તો એવું કરવા જ રાજી નથી, બતાવો ને.
એ લોકો કેટલી મહેનત કરીને જીવન ચરિત્ર તમે જો સાહેબ કીધું કે સેવરી નારી તમે જો ને એના ગુરુનું વચન હતા ને એના ગુરુનું વચન 80 વર્ષ થઈ ગયા 60 વર્ષ થઈ ગયા છતાં પણ વિશ્વાસ કે મારે ગુરુનું વચન છે બરાબર એ કોઈ દર ખાલી જાય નહીં રોજ ફોલ પૂથરે રોજ સેવા કરે આજે આવશે કરે કે નહીં કરે અને એક દિન પધાર્યા મતંગ ઋષિનું વચન હતા પધાર્યા આપણે પણ વિશ્વાસ રાખજો અને સદગુરુ કવિ સાહેબ એ જ કીધું છે ને મેં છું વિશ્વાસ મેં કીધું કે નહીં કીધું શ્વાસો કે શ્વાસ મને વિશ્વાસ છે પણ આજે આદમીને વિશ્વાસ નહીં 2-3 દાડા નહીં થાય એ જવા દો ને હવે જન ચપ્પલ બૂટ હોય એમ જ બદલી કાઢે વાત સાચી વખતે આ બધા એમ જ તમે ચપ્પલ બૂટલા બદલી કાઢે ઘણા બધા કહેવાય સત્સંગમાં જ્યાં વિચારો બદલો બરોબર તમારા કર્મ બદલો તો લોકો શું કરે ચપ્પલ બદલીને જતા રહે અમારા સાહેબ તમે જો ને દર પૂનમ મેં 2-4 જોડા તૂટેલો જ મળે દર પૂનમ મેં જ્યારે કઈ પ્રોગ્રામ થાય ને અહીં તમે જો તો 5-10 તૂટેલા જોડી મળે હારે લઈને જતા છોડીને જતા રહે લોકો કરવાનું એક વખત તો આ સાહેબને અમારા જ લઈને આવી જાય મેં ખારો ધન્યવાદ લો મારે લઈને આવી એમને લાગ્યો છે કે સાહેબના ચપ્પલ લઈને આવી જાય તો બહુ સારી વાત વિચાર કરો આ જીવો કેવો પ્રકાર આ સમય કેટલા સુંદર સરસ ને મજા મને છે મારે શા માટે મળ્યો આ જીવ માટે શિવ બનવાનું મોકો મળે યાદ રાખજો આ જીવ માટે શિવ મનોનો અવસર આપણે મળ્યો છે આ અવસર જીવન નથી મળવાના અને એમાં પણ મનુષ્ય અવતાર દેવતા કરતા પણ દુર્લભ ગણવામાં આવ્યો સારા લોકોના જીવો પણ કહે છે અમને પણ અગર અવસર મળશે તમે પણ મૃત લોક પર જઈને પૃથ્વી પર જઈને અમે પણ બીજાને કીર્તન કરીએ પણ આપણે અવસર મળ્યો છે આપણે સમજણ પડતી નથી યાદ રાખજો આપણે તો ખાવાને પીવાને ઈટિંગ ને સીટિંગ ને મીટિંગ બસ પતી જ હે આમાં પૂરું થઈ ગયું આપણે આમાં તો આપણે જીવન પૂર્ણ કરી નાખીએ છીએ સાહેબ કે કંઈક ને કંઈક કરો સાહેબ સુમરો હર ઘડી કર જોડી લાગુ પાય અવંદન કરો હોશ સાહેબ કરો સાહેબ કહે છે તમે વંદન હોશથી કરશો બરોબર તમે ધમી નહીં કરશો સમર્પણ ભાવનાથી કરશો તમે તમારી સહાયતા કરવાનું છે પણ સાહેબ સુમરો હર ઘડી તમે સુમરન કરો હર ઘડી સુમરન કરશો ચોક્કસ આપણે જીવનમાં શાંતિ આપણે મળવાના ના પણ એના માટે કીધું છે કરો બંદગી નીકળે મનની ગંદકી અને સુધરે જિંદગી આપણે બંદગી કરીએ નમસ્કાર કરીએ કે પ્રાર્થના કરીએ તો ભાઈ આપણે અંદરની જે ગંદકી બહાર નીકળવાના છે અને આપણે જિંદગી સુધારવાનું છે યાદ રાખજો પ્રાર્થના કહેવામાં આવ્યો છે બરાબર વંદના પ્રાર્થના જેને કહેવામાં આવે છે પરિણામ એવો છે એક પરિણામ છે હજારો પરિણામ બદલી શકે એટલું તાકાત છે મહાભારતના તમે જો ને આપણે લાંબુ નહીં કહેવું પણ મહાભારતના એક સામે કૌરવ એક સામે પાંડવ લોકો અને બિલકુલ સંઘ ફોકવાની તૈયારી યુદ્ધની બિલકુલ તૈયારી અને એવા સમય અંદર મેં ધર્મરાજ છે પોતાના રથમાંથી ઉતરે છે અને ઉતરીને જ્યારે કઈ બાજુ જાય કૌરવ બાજુ જાય છે ત્યારે બધાના પાંડવ પક્ષ હાહાકાર મચી ગયા તારે કહે છે કે આ ધર્મરાજ કેમ જાય છે આ તો બંદી બનાવી લેવાના અને આપણે બગર કામને આપણે હારી જવાને કૃષ્ણ ભગવાન કહે છે તમે જો તો ખરા શું કરે છે તમે જો તારે ગયા અને પ્રથમ તો ભીષ્મ પિતામહને નમસ્કાર કરે છે અને નમસ્કાર કરીને કહે છે કે પ્રભુ મેં નમસ્કાર કરું છું આ લડાઈ કરવા માટે છે ને યુદ્ધ કરવા માટે મને પરમિશન આપો આજ્ઞા આપો શું કહે છે મને આજ્ઞા આપો મેં તમને નમસ્કાર કરવા માટે આવ્યો છે તારે ભીષ્મ પિતામહ શું કીધું ખબર છે અને કહે છે કે ધર્મરાજ વિજય ભવા હજુ લડાઈ થઈ નથી બતાવો લડાઈ કરવામાં નથી આવ્યો પણ પહેલે તને વિજય ભવના આશીર્વાદ મળી ગયા અને કે ધર્મરાજ જો તમે અગર નમસ્કાર કરવા નહીં આવ્યો હોત ને તો તમે શ્રાપ આપી દો જ્યાં તારે વિજય થશે લડાઈ કરે વગર આશીર્વાદ મળ્યો કે નહીં મળ્યો આશીર્વાદ એને મળી ગયા બતાવો હજુ લડાઈ કરી નથી પણ નમસ્કાર પરિણામ કર્યો ને તો પરિણામ બદલાઈ યાદ રાખજો બધા ગુરુ નમસ્કાર કરી બધા ગુરુને ગયા કૃપાચાર્ય નમન કરવા ગયા ગુરુ દ્રોણાચાર્ય નમન કરવા ગયા આ બધા નમસ્કાર કરીને જ્યારે ગયા ત્યારે કૃષ્ણ ભગવાન કીધું જોયો તમે જો નમસ્કાર કરવા તો કેટલો ફરક મળે એના માટે આપણે પણ નમસ્કાર કરીએ કોઈ પણ કામ કરો આપણે હિન્દુ સંસ્કૃતિમાં નિયમ એવો છે બરાબર પહેલે તમે શુભ કાર્ય તમે જ્યારે કરો તો મહાપુરુષોના ઈષ્ટદેવોના ગુરુજોના ભગવંતોના એના નમસ્કાર કોઈ નહીં મળે તો કઈ નહીં ઘરે માતા પિતા હોય તેના બરાબર નહીં શંકર પાર્વતીને બધાને દાખલા ખબર છે પાર્વતી જ્યારે શંકર ભગવાન બેઠા હોય ને ત્યારે પાર્વતીનો ટાઈમ થાય તો શું કરે ખબર છે એ પોતાના ચોખાનું બદામ લઈને જાય અને શંકર ભગવાનના 7 ફેરા ફરી હોય ને ચોખા બધાને જતા રહે શંકર ભગવાન જ્યારે આંખ ખોલે ત્યારે ખબર પડે કોઈ આવ્યો નહીં આ પાર્વતી જ આવ્યો છે એટલે આશીર્વાદ આપે તમે સુખી રહેજો તમારું બોલું થયેલો કેટલા સરસ મજાની આપણે પણ એમ કરવાનું કઈ હું તો હોય ભલે હું તો હોય ને 7 ફેરા ફરીવાનું પણ કોઈ કરવું નહીં કરે છે કોઈ તારે એક જણ મેં પૂછ્યો તો કે જબરો પીનાઈને પડી રહે તો કઈ વાંધો ને ફેરવાનું હે અઠવાડિયા 10 દાડા ફેરવાનું માથા ગુડ નહીં અરે કેમ ના સુધરે અરે એક દાડે 2 દાડા મહિના 2 અરે કશો નહીં મેં કઈ વાંધો નહીં મરચા કઈને ફેરવાનું કેમ ના સુધરે અરે સુધારશે એક દિન આવશે તમે સુધારવાનો છે પણ આપણે કરવા તૈયાર કરો તો ખરા કરશો તો એક દિન ભાઈ કંઈક ને કંઈક બનશે યાદ રાખજો એના માટે મહાપુરુષે કીધું કંઈક કરો આ બધા સુધારવા માટે આપણે આવ્યો છે પછી આપણે અનાદિકાળથી તો આવ્યો જ એવા ધંધા કરતા આવ્યો છે ને એવા મોહ ને મમતા ને કંઈક ને કંઈક આદિ વ્યાધિ કરતા જ આવ્યો અને ફરી પાછા આવું કરશો તો
નહીં, આવું નહીં કરવાનું. આપણે સારા જીવન સરસ મજાને આપણે જીવન જીવવાનું છે અને સુંદર સરસ મજાને બનવાનો છે. કેમ? કારણ છે એ બહારની સુંદરતા છે તો દુનિયાને ગમે, પણ અંદરની સુંદરતા છે ને કોના દેશ પ્રભુ પરમાત્માને ગમે. યાદ રાખજો. બહાર તમે કારા ધોરા કેવો છે કોઈ લેવા દેવા નથી, પણ તમે અંદરથી કેવો છે એના લેવા દેવા છે. મહાપુરુષ એના જોવે છે તમારો ભાવ કેવો છે, પ્રેમ કેવો છે, શ્રદ્ધા કેવો છે, તમારો રૂપ રંગ કેવો છે, એનો કોઈ લેવા દેવો નહીં. ભગવાનના મહાપુરુષ માટે બધા સરખા દેખાય. કબીર સાહેબ પણ કીધું ને, બધા ઘટ મેં સાંઈએ છે, બધા જ ઘણા ભગવાન છે. રામાયણમાં છે એમાં પણ કીધું છે બધાને ઘટ મેં રામ છે, તમારા અંદર મેં વિરાજમાન છે. કીધું કે નહીં કીધું? બધા જ આપણે આ બધાને બતાવ્યો છે. પણ સાહેબ શું કીધું? બલિહારી વાહ ઘટ કે જા ઘર પરગટ હોય. બલિહારી એની છે જેના ઘર કંડરમાં આ વસ્તુ પ્રગટ થાય. તો ભાઈ આપણે જીવન મળ્યો છે સરસ મજાની. આવા ભક્તિ ભજન કરતા જઈએ અને સુંદર સરસ મજાને ધર્મને કામ આપણે કરતા જઈએ તો ધર્મ શિક્ષા સંસ્કારને જીવન કરવાની જરૂર છે. ધર્મને પણ રાખવાનો, શિક્ષા પણ આપવાનો, સાથે સાથે સંસ્કાર આપણે કરવાનો. આપણે ભારતના લોકો વિદેશ ગયા અને વિદેશ ગયા તે વિદેશમાં તો શું ખબર છે? વિદેશી લોકો ભારતમાં આવ્યા તો સંસ્કૃતિના સંસ્કાર લેવા માટે આવ્યા અને આપણે લોકો ત્યાં પૈસા કમાવા જાય છે, બરાબર. અને વિદેશી લોકો અહીં ભારતમાં આવે તો સંસ્કૃતિનો સંસ્કાર, કેમ કે આપણે દેશ એવો છે નમસ્કાર કરવાનો, પગે લાગવાનું, આ બધા કરવાનું. આ પૂનમ કંદારમાં આવ્યા, બહેન આવ્યો, બંને જણ આવ્યો સાહેબ, બંને જણ. અને બંને જણ આવ્યો ને તો મને પગે લાગી ગયો. મેં બહુ ખુશ કે સારી વાત છે. પછી પતિનો પગે લાગ્યો, બહેન પતિનો પગે લાગ્યો. મેં બહુ સારી વાત. આવું બધા કરે તો મેં કોઈને કહેવું ના રહે એમ. તમે પ્રશ્ન કર્યો કે બેન અહીં લાગે કે ઘર મેં શું લાગે? હું કા ઘર મેં લાગો ને હું તો લાગ્યો ઘર મેં કોઈ લાગે એમ. હવે જોયો કામ? તમે કહો મને બતાડો સારું કર્યું. ઘર મેં તમે લાગો તો ઝઘડા કોઈ દર થાય નહીં થાય કે નહીં? ઘર મેં પણ આપણે કરવાનું. ઘર એક મંદિર છે ને, આમાં પણ આપણે કરવાનું જરૂર છે. આ સંસ્કૃતિ સંસ્કાર આપણે શીખે છે અને શિખામણ આપે તો સંત મહાત્મા એ જ આપણે કીધું છે કે ભાઈ તમે જાગો લોકો મદસો, નિંદસે કરો ને પ્યાર, અજય સપના રહેણ કે વૈસા સંસાર. જાગો લોકો જાગોની સમય અવસર આપણે મળ્યો છે. બધા મહાપુરુષો કહેતા આવ્યો છે તો આપણે જીવન કંદર મેં સારા કામ કરીએ, સુંદર સરસ મજાનું જીવન આપણે બનાવીએ. આવો અવસર આપણે મળ્યો છે, સમય આપણે મળ્યો છે ને ખોટા આપણે ખોવાનું નહીં. આજે સરસ મજાની નારાયણભાઈને પરિવાર કંદર મેં આવા કાર્યક્રમ આયોજન કરી. અમારા જૂના જાણીતા ભગત છે, બે બે ત્રણ ત્રણ ચર્ચા પેઢી ભક્તિ કરતા આવ્યો છે. આજે એના સનાભાઈ, એના પિતાજી, તેમાં ગોવિંદભાઈ, ગોરધનભાઈ, ઘણી વખત અમે જ્યારે પરિવાર અમને થોડા દિવસ અગાઉ તો એ પ્રોગ્રામ કરીને અમે ગયા. સરસ મજાની ભક્તિ ભજન એવા કરતા આવ્યો છે. આજે પણ સુંદર સરસ મજાની કાર્યક્રમ આયોજન કરી અને બલિહારી ધન્યવાદ છે કે બધાને આજે પાઠ પૂજાને પણ દર્શન કરાવ્યા. સાહેબજીને પણ આ સત્સંગના પણ લાભ લેવાનો છે. આવા અવસર ભાઈ જીવન કંદર ના મળે. ઘણા બધાને લાગતો હશે કે હોંકો ફસાઈ નહીં ગયા. ઘણા બધા એવું લાગતો હશે ને આ કાર્ય પતે નહીં જો ફસાઈ નહીં ગયા ભાઈ, બરાબર. અને બીજામાં ફસાઈ ગયા તો છોડતો નથી. આ સંતો જોડે ફસાઈ રહ્યો બહુ સારી વાત છે, બરાબર કે નહીં? મેં તો કહો છો સંતોના બે ચાર દાર રાખો ને, આ તો સારું કહેવાય. પહેલા સંતો એક ગામે 5-5 10 રહેતા હતા અને જાય તારે રડતા હતા. હો ગુરુદેવ તમે કાર આવવાના, કારે જવાનું, પણ આટલું બધું લગની. હવે અમને તકલીફ ઠોકે, કારે જાય થારું લે. શું કરવાનું? મેં તો કહું 5 દર તમે રાખો જોઈએ. સંતો ભલે લાગે આપણે સંતો કશું નહીં કામ કરતા, પણ જગત કરનાર સંતો કામ કરે, ગુરુ કામ કરે, જગતમાં કોઈ નહીં કરતા. યાદ રાખજો. તમારા ઘરમાં જો સંતો હોય ને, તમારા ઘરમાં વ્યસન ના થાય, બીડી તમાકુ ના થાય, સવારે વહેલા ઉઠા સ્નાન થઈ જાય, ઝઘડા થતા બહેનું કે ભારે કે નહીં ભારે, સાહેબ બાપજીને ખબર પડે કે નહીં પડે? બેદાડે જપ એમ કે નહીં પીવાવાળા તેને એમ કે બેદાડે જપ લે પછી પીજો પણ આજે ખબર પડે કે ના સાહેબ આવ્યો છે. આલુ ફરક પડે કે નહીં પડે? ચૂલ્હાવાળી થઈ જાય, ટીલો ટાલા થઈ જાય, ભલે પછી જે ટીલાવાળા જે કરતા જાય વાંધો નહીં. આલે ફરક પડે કે નહીં પડે? એટલે સાહેબ કીધું સંતન કે સંગ લાગે તેરી અચ્છી બની ગઈ, અચ્છી બની બધાને બની, દૂર પ્રહલાદ ને બધાને બની. ભાઈ આપણે પણ બનશે, કેમ ના બને? કૃપાલુ છે પરમાત્મા, સદગુરુ દયાલુ છે, બરાબર. એ સદન માટે ઉપર કૃપા કરવા માટે આપણે આવ્યા છે. કોઈને કોઈ દુઃખી કરતા નથી, પણ આપણે પણ ભાવ પ્રેમ હોય ત્યારે, બરાબર નહીં? તો આપણે પણ લગ્ન રાખીએ, ભાવ રાખીએ, પ્રેમ રાખીએ અને સરસ મજાને કામ કરીએ. તો આજે બાળકના મારા તરફથી પણ ખૂબ અભિનંદન, શુભકામના છે. એના જીવન સુખમય શાંતિમય રહે અને જેમ શાસ્ત્રોમાં કીધું સર્વે ભવંતુ સુખના સર્વે નિરામયા, પહેલે પણ આશીર્વાદ આપી ગયા મહાપુરુષો કે ભાઈ તમે સુખી રહો અને નિરોગી રહો. આ બાળકને પણ અમારા તરફથી આશીર્વાદ છે. સુખી રહે, સદન માટે નિરોગી રહે અને સદન માટે આવા ભાવભક્તિ બની રહે. અને જે આજે પાઠ પૂજા કરવામાં આવ્યો છે એવા રણુજાવાલા આપણે ભગવાન સ્વરૂપ જેને માનીએ છીએ એમની પણ કૃપા આશીર્વાદ સદન માટે બની રહે એ શુભકામના. અને સદગુરુ કબીર સાહેબને પણ કૃપા સદન માટે બની રહે એ શુભકામના, મંગલ કામના સાથે વિશેષ ના કહીને આપ સૌ પણ મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ દરેકને ધન્યવાદ આપી અહીં મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુદેવ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, સર્વે સંત કી જય. સાહેબ બંદગી સાહેબ.